લોકસભામાં મહિલા અનામતને લઈને જે બિલ મૂકવામાં આવ્યું હતું, જ્યારે વિરોધ પક્ષ દ્વારા જે વિરોધ કરતા જે બિલને નામંજૂરી મળી છે, જેને લઈને સુરતના મહિલાઓ શું ઈચ્છી રહ્યા છે, જે મહિલાઓ માટે જે બિલ અનામત મૂકવામાં આવ્યું હતું, જે નામંજૂર થયું છે, શું કહેશો તમે? આ મહિલા અનામતનો જે વિરોધ પક્ષ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો છે, તે આમ જોવા જઈએ તો મહિલાઓને એક રીતે એ લોકોનું ઈચ્છતા જ નથી કે મહિલાઓ આગળ આવે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હતા, એમની ઈચ્છા એવી હતી કે મહિલાઓ પુરુષ સમોવડી બને, એટલે ઉત્તરોત્તર દિવસે ને દિવસે મહિલાઓ જેમ બને એમ આગળ આવે એવા પ્રયત્નો એમના હતા. પણ આ એમની નીચી માનસિકતા દર્શાવવામાં આવી રહી છે. કઈ રીતના એ લોકોએ વિરોધ કર્યો અને જે બિલ હતું મહિલાઓ માટે કેટલો સાબિત થતું હતું? જે મહિલાઓને રિઝર્વેશન જે 33% આવે જે અનામત મળવાનું હતું, તો એમાં જે પહેલા જે સીટો હતી એના કરતાં ઘણી બધી સીટો વધારે થતી હતી અને એના લીધે મહિલાઓને આગળ આવવાનો એક મોકો મળતો હતો. તમે શું ઈચ્છો છો આ જે અનામત બિલ મહિલાઓનો જે રદ કરવામાં આવ્યું? અત્યારે રદ કરવામાં આવ્યું છે, પણ મને મોદી સાહેબ પર પૂરો વિશ્વાસ છે. આજ નહીં તો કાલ મોદી સાહેબ આ બિલ પાસ કરાવશે જ. આજ નહીં તો કાલ મોદી સાહેબ આ બિલ પાસ કરાવશે. બીજા મહિલાઓ શું કહેશો? કઈ રીતના જોઈ રહ્યા છો તમે બિલ આ રદ કરવામાં આવ્યું? તમે શું કહેશો? આ બિલ રદ કરવામાં આવ્યું? આ બિલ રદ કરવા માટે વિરોધ પક્ષનો જે વિરોધ કરવામાં આવેલો છે એને અમે તરછોડી મૂકીએ છીએ કે ભાઈ અમારા મોદી સાહેબ જે કરે છે તે સંપૂર્ણપણે સારી રીતે અને મહિલાઓને આગળ લાવવા માટે જ કરે છે. જે બિલ હતું મહિલાઓ માટે એક રાહતનો હતો કે મહિલાઓને અનામત મળતું હતું, ગમે ત્યાં જતા હતા મહિલાઓને એક રાહત જોવા મળતું હતું. આ બિલ કેન્સલ થવાથી મહિલાઓને કેટલું દુઃખ થશે? મહિલાઓને ખૂબ દુઃખ થશે, પણ અમારા મોદી સાહેબ એ ઈચ્છતા જ નથી કે મહિલાઓને દુઃખ થાય. મહિલાઓને આગળ લાવવા માટે જ મોદી સાહેબ વર્ષોથી ઈચ્છે છે અને હજી પણ ઈચ્છવાના છે અને અમારું કામ પૂર્ણ થશે. જે મહિલાઓ માટે રિઝર્વેશન હતું અને જે મહિલાઓને આગળ વધવા માટે જે મોદી સાહેબે બિલ મૂક્યું હતું, અત્યારે વિરોધ પક્ષ દ્વારા જે નામંજૂર કરવામાં આવ્યું, કઈ રીતના આખું તમે જોવો છો? આમ જોવા જઈએ ને તો મહિલાઓને રિઝર્વેશન મળવું એ જરૂરી જ હતું, કારણ કે અત્યારે મહિલાઓ પણ એટલી સારી રીતે આગળ વધી રહી છે અને મહિલાઓ જે કામ કરી રહી છે એ પુરુષો જેટલું સારી રીતે કરી શકે છે એટલું જ મહિલાઓ પણ સારી રીતે આ પોલિટિક્સની અંદર કામ કરી રહી છે. અને આપણે પણ જોઈએ છીએ કે મહિલાઓના આવવાથી ઘણી બધી વસ્તુઓમાં ચેન્જ આવ્યો છે, કે જેવી રીતે હવે અત્યારે આપણે આ ઇલેક્શન જ્યારે સમય આવે છે તો ઇલેક્શનની અંદર ભાઈઓ બહેનોના ઘર સુધી અંદર નથી જઈ શકતા, પણ મહિલાઓ હોય તો મહિલાઓ બહેનોના ઘર સુધી ઘરમાં જઈને પણ રસોડા સુધી પહોંચીને પણ એ લોકો વાતો કરી શકે છે. તો એ રીતે પણ બેનિફિટ થાય છે, બધાને સાથે એ લોકો લઈને ચાલવા માંગે છે. ટૂંકમાં બિલ પાસ થવું જોઈએ કે નહીં થવું જોઈએ? બિલ પાસ થવું જ જોઈએ, તો જ મહિલાઓને ફાયદો થશે. આગળ શું રણનીતિ રહેશે? કઈ રીતને સાહેબને તમે જોવો છો? સાહેબ કઈ રીતની રણનીતિ આ મહિલાઓ માટે રાખશે? આમ જોવા જઈએ તો મોદી સાહેબ આપણા સ્ત્રીને માટે થઈને ઘણા કાર્યો કર્યા છે. આયુષ્યમાન કાર્ડ નું તમે કહો તો સ્ત્રી કેટલી મહેનત કરે છે, પૈસા ભેગા કરે છે, બીમારી આવે તો એના બચત કરેલી પૈસા બધા વપરાઈ જાય છે એમાં. એટલે સ્ત્રી વિશેનું કામ ઘણું મોદી સાહેબે કરેલું છે. અને પહેલેથી છેલ્લે સુધી ઘરમાં પણ જોઈએ તો લેડીઝ રસોડાથી માંડીને બાળકથી માંડીને બધું સંભાળી શકે છે. તો આમાં પણ લેડીઝ કામ કરી જ શકે છે, મોદી સાહેબનું એવું કહેવું છે. અને આપણો દેશને આગળ લેવામાં પણ સ્ત્રીનો પૂરેપૂરો સાથ એમાં રહેશે, મોદી સાહેબનું માનવું એવું છે. તમે શું કહેશો? બીજા મહિલાઓ આપણા સાથે છે. મોદી સાહેબે જે બિલ અત્યારે જે સંબોધન કરવાના છે સાંજે, જે અનામતને લઈને મહિલાઓ માટે, તો શું કહેશો? કઈ રીતે તમે જોવો છો મોદી સાહેબનો સંબોધન? એના માટે તો મોદી સાહેબને હું ધન્યવાદ આપું છું કે મોદી સાહેબ કરે. પ્લસ મોદી સાહેબે જે ખાસી એવી મહિલાઓ માટે જે યોજનાઓ કરેલી છે, જેણે જેમ કે વાલી દીકરી યોજના છે, સુકન્યા યોજના છે, પછી નિરાધાર વૃદ્ધ પેન્શન છે, આ બધી જે યોજનાઓ છે એ બધાને લાગુ પડે છે. જેને દીકરીઓ જ છે એટલે એના માટે મોદી સાહેબે ખૂબ સારા એવા લાભો આપ્યા છે અને લાભો કરે છે. વિપક્ષને કઈ રીતના જોવો છો તમે? વિપક્ષ એનું જ વિચારે છે. વિપક્ષ એવું નથી વિચારતું કે ભાઈ આની અંદર દરેક મહિલાઓને ફાયદો થવાનો છે. આમાં એવું નથી કે ભાઈ ભાજપ કે કોંગ્રેસ કે આને જ ફાયદો, દરેક મહિલાઓને ફાયદો થવાનો છે. એટલે વિપક્ષની આમ જોવા જઈએ તો આ વિચારસરણી છે યોગ્ય નથી. જે રીતે મહિલાઓ કહી રહ્યા છે, વિપક્ષનું ખાલી
પોતાનું જોઈ રહ્યા છે કે મહિલાઓનું નથી જોઈ રહ્યા, જેના કારણે વિપક્ષ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યું હતું, જે મહિલા અનામત હતું, જે મહિલા અનામત બિલને રદ કરવામાં આવ્યું છે, જેને લઈને સુરતના મહિલાઓ બી વિપક્ષને વખોડી રહ્યા છે. રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત.